નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એજ્યુકેટ ચેનલમાં। આજે છે 2 સપ્ટેમ્બર, તો આજે આપણે જોશું 2 સપ્ટેમ્બરના મહત્વના કરંટ અફેર્સ। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે। અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી તમને પીડીએફ પણ મળી જાય, અને જે ફેસબુક ચેનલ છે એને પણ લાઇક કરો। ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે IST। તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? આની જે લાઈન છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે। હવે આ કરંટમાં એટલે છે કે ગઈકાલે જે 1 સપ્ટેમ્બર હતી, તો 1 સપ્ટેમ્બર 1947ના દિવસે જે IST છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ ઓફિશિયલી એટલે કે સત્તાવાર રીતે આપણા ભારતમાં જાહેર થયું હતું 1 સપ્ટેમ્બર 1947। અને જે આની લાઈન છે આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે। અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, આ છે જે લાઈન છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની એ 82.5 અંશે છે, અને ભારતના 5 રાજ્યો એ ક્યાં ક્યાં છે? તો ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશ। આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે। હવે વાત કરીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની, તો આ જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે એમાંથી મેઇન જે ક્વેશ્ચનો પૂછાય છે એ પૂછાય છે કે કયા શહેરમાંથી અથવા તો કઈ જગ્યાએથી મેઇનલી આ પસાર થાય છે? તો એ જગ્યા છે મિર્ઝાપુર। મિર્ઝાપુર છે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં છે। અહીંયાથી આ લાઈન પસાર થાય છે, એટલે કે આ મિર્ઝાપુરનું નામ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે। અને આ જે લાઈન છે એ 82.30 રેખાંશની છે, એટલે કે 82.30 રેખાંશે પસાર થાય છે। હવે આજે આપણા ભારતમાં તો આ એક જ ટાઈમ ઝોન છે, અને જે સૌથી વધુ ટાઈમ ઝોન છે એ ફ્રાન્સમાં છે। ફ્રાન્સમાં ટોટલ 12 ટાઈમ ઝોન છે। પછી બીજું છે USA એટલે કે અમેરિકા, એમાં 11 ટાઈમ ઝોન છે, અને રશિયા છે એમાં 11 ટાઈમ ઝોન છે। તો આ પણ ઘણી વખત પૂછાઈ શકે કે વિશ્વમાં સૌથી વધુ ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? તો એ ફ્રાન્સ છે, અને આપણા ભારતમાં એક જ છે। ભારત છે તો એમાં આપણે જે ટાઈમ હોય છે એ GMT પ્લસ 5.5 કલાકનો ટાઈમ હોય છે। હવે આ GMT શું છે? તો GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ। ગ્રીનવિચ મીન ટાઈમ, આ ગ્રીનવિચ છે એ જે લંડન છે, લંડનનું એક જગ્યા છે એનું નામ છે ગ્રીનવિચ, કે જ્યાંથી આ જે તારીખની લાઈન હોય છે, 2 લાઈન છે, એક સમય માટેની છે અને એક તારીખ માટેની હોય છે। તો આ જે સમય માટેની જે 0 અક્ષાંશ 0 રેખાંશ જે લાઈન નીકળે છે એ ગ્રીનવિચ લંડનના ગ્રીનવિચના સ્થળેથી નીકળે છે, એટલે આને GMT અને ગ્રીનવિચ મીન ટાઈમ કહેવામાં આવે છે। અને જે આપણા ભારતનો ટાઈમ છે એ લંડનના ટાઈમથી 5.5 કલાક આગળ હોવાથી આપણા જે મોબાઈલ ફોનમાં પણ આપણે GMT પ્લસ 5.5 કલાક લખેલું હોય છે। હવે આ જે લાઈન આપણે 5 રાજ્યોમાંથી પસાર થઈ છે, તો એ બીજી જે લાઈનો પસાર થાય છે એક ભારતમાંથી પસાર થાય છે કર્કવૃતની લાઈન। તો આ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે ભારતમાં કેટલા રાજ્યો, અને જો ખબર હોય તો કયા કયા રાજ્યોમાંથી કર્કવૃતની લાઈન છે પસાર થાય છે, અને એ જ રીતે ભારતમાં તથા આપણા ગુજરાતના કયા જિલ્લાઓમાં કર્કવૃત રેખા છે પસાર થાય છે। તો આ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં તરુણ સાગરજીનું નિધન થયું તે કયા ધર્મના સાધુ હતા? આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સાધુ તરુણ સાગર। એમનું હમણાં જ નિધન થયું છે, અને એ જૈન મુનિના સાધુ હતા, એટલે કે એક જૈન મુનિ હતા। તેમને કમળો થયો હતો અને વધુ પડતા બીમાર રહેવાને કારણે તેમનું મૃત્યુ થયું છે, અને તેઓ જૈન મુનિના હતા, અને એમાં તે દિગંબર હતા। આપણે હિસ્ટ્રીમાં જોયું છે કે જે જૈન હોય છે, જૈન સમુદાય, એમાં 2 સંપ્રદાય થાય છે, એક છે દિગંબર અને જે બીજું છે એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। એવી જ રીતે જે બુદ્ધ હોય છે, બુદ્ધ ધર્મ, એમાં પણ 2 સંપ્રદાય હોય છે, એક છે હિનયાન અને બીજું હોય છે મહાયાન। નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં અમિત પંઘલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો અમિત પંઘલે હાલમાં જે બોક્સિંગની રમત છે એમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે અમિત પંઘલ, અને જે એક બોક્સર છે, અને ભારતને બોક્સિંગમાં પ્રથમ મેડલ અપાવ્યો છે, પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે। આ ગોલ્ડ મેડલ તેમણે જે પુરુષની
49 kg જે લાઇટ વેઇટ બોક્સિંગ હોય છે એમાં તેમણે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અને આ તેમને જે ઉઝબેકિસ્તાનના હસનબોય દુસ્માટોવ હતા, હસનબોય દુસ્માટોવ, આ ઉઝબેકિસ્તાનના જે હતા એમને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ જે હસનબોય દુસ્માટોવ એ છે ઓલિમ્પિક જે 2016માં રમાણી હતી એના ચેમ્પિયન હતા અને તેમને હરાવીને આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અમિત પંઘલે. અમિત પંઘલ છે એ હરિયાણાના મૈનાના રહેવાસી છે. હરિયાણા રાજ્યના જે મૈના વિસ્તાર છે એના રહેવાસી છે. હરિયાણા છે એના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર છે અને એના જે ગવર્નર છે એ છે સત્યદેવ નારાયણ આર્ય. પહેલા હતા હરિયાણાના જે ગવર્નર હતા એ કપ્તાનસિંહ સોલંકી હતા, પણ જે હમણાં જ 21 ઓગસ્ટના દિવસે જે રાજ્યપાલો છે એમની ફેરબદલી કરવામાં આવી તો એના હવે હરિયાણાના નવા જે રાજ્યપાલ છે એનું નામ છે સત્યદેવ નારાયણ આર્ય. તો આ પણ તમારે યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે મફત મુસાફરી વીમો રદ કર્યો છે? તો હાલમાં જે ભારતીય રેલવે છે તેમણે મફત મુસાફરી વીમો રદ કર્યો છે. હવે આજે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરીએ છીએ રેલવેની, કે જે આપણે IRCTC એપ દ્વારા કરીએ છીએ, તો જે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરીએ છીએ તો તેમાં રેલવે છે એ ડિસેમ્બર 2017થી ફ્રી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપતી અને એમાં મેક્સિમમ 10 લાખ સુધીનો ખર્ચ ઉઠાવતી, કે કોઈ અકસ્માતમાં જે મૃત્યુ થાય કોઈનું તો એમાં જે રેલવે છે 10 લાખ સુધીનો ખર્ચ ઉઠાવતી, એટલે કે એનો ફ્રી ઇન્સ્યોરન્સ આપતી. તો હવે આ ઇન્સ્યોરન્સ છે રેલવેએ બંધ કર્યો છે અને 1 સપ્ટેમ્બરથી કીધું છે કે હવે 1 સપ્ટેમ્બરથી કોઈને પણ ફ્રીમાં જે ઇન્સ્યોરન્સ છે એ મળશે નહીં. વાત આવી છે રેલવેની, તો જે આ IRCT છે એનું ફૂલ ફોર્મ શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. RICTC છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. ફરી એકવાર, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, આ IRCTC નું ફૂલ ફોર્મ છે. તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે આપણે ગુજરાતમાં GSRTC છે એનું ફૂલ ફોર્મ શું છે, જે બસ સેવા છે GSRTC એનું ફૂલ ફોર્મ શું છે, તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. રેલવેની વાત આવી તો આપણે રેલવેના મંત્રી કોણ છે એની પણ ખબર હોવી જોઈએ. રેલવે મંત્રી છે પિયુષ ગોયલ, કે જે પહેલા ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા, પણ હમણાં જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી છે એ તેમનો પદ પાછો સંભાળ્યો છે, તેથી હવે પિયુષ ગોયલ છે એ ખાલી રેલવે મંત્રી છે, હવે ફાઇનાન્સ મિનિસ્ટર નથી. બીજું તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે રેલવેના રિલેટેડ છે કે ભારતમાં સૌથી લાંબા રૂટની જે ટ્રેન છે, ભારતમાં સૌથી લાંબા રૂટની જે ટ્રેન છે એનું નામ શું છે, કઈ એક્સપ્રેસ છે, એ પણ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોણે બ્રિજની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો હાલમાં જે પ્રવણ બરધાન અને શિલનાથ સરકાર છે તેમણે બ્રિજની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એટલે કે જવાબ થશે ઉપરોક્ત બંને સી. આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે પ્રવણ બરધાન અને શિલનાથ સરકાર, આ બંને બ્રિજની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે આ બ્રિજની રમત એટલે શું? તો બ્રિજની રમત એટલે જે આપણે 52 પત્તાની રમત હોય છે એ 52 પત્તાની રમત છે એ હાલમાં જે એશિયન ગેમ્સ ચાલી રહી છે જકાર્તા અને પાલમબેગમાં જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, તો તેમાં તેમણે પ્રથમ વખત એટલે કે 2018માં પ્રથમ વખત આ જે 52 પત્તાની રમત છે દાખલ કરી છે. અને એમાં જો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો હોય તો એ કોણે અપાવ્યો છે? એ છે પ્રવણ બરધાન અને શિલનાથ સરકારે અપાવ્યો છે. ચીનને હરાવીને આ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હાલમાં ભારતે કોની સાથે રેલવે લાઇન બાંધવાના કરાર કર્યા છે? તો હાલમાં જ ભારતે નેપાળ સાથે રેલવે લાઇન બાંધવાના કરાર કર્યા છે. આપણે કાલે જોયું હતું કે જે બિમસ્ટેકની ચોથું સંમેલન નેપાળના કાઠમાંડુમાં યોજાણું હતું, તો તેમાં બધા લીડરો ભેગા થયા હતા, એટલે કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ગયા હતા અને તેમણે જે નેપાળના વડાપ્રધાન છે KP શર્મા ઓલી એટલે કે ખડક પ્રસાદ શર્મા ઓલી, તેમની સાથે મળીને ભારત અને નેપાળ વચ્ચે રેલવે લાઇન બાંધવાના કરાર કર્યા હતા. આ રેલવે લાઇન છે એ બિહારના રક્સોલથી નેપાળના કાઠમંડુ સુધીની રેલવે લાઇન બાંધવામાં આવશે, આના કરાર કર્યા હતા. અને બીજું પણ જે પશુપતિ ધર્મશાલા છે, પશુપતિ ધર્મશાલા, આનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભારત નેપાળ મૈત્રી પશુપતિ ધર્મશાલા.
હવે આપણે હમણાં કરંટ અફેરમાં જોયું હતું કે ભારત અને નેપાળ વચ્ચે એક બસ સેવા પણ હમણાં શરૂ થઈ હતી. એ બસ સેવા કઈ હતી? તો એ હતી જનકપુરથી અયોધ્યા. જનકપુરથી અયોધ્યા બસ સેવા પણ શરૂ થઈ હતી. હવે આ તમે એ રીતે યાદ રાખી શકો કે અયોધ્યા છે તો એમાં રામનો જન્મ થયો છે અને જનકપુર છે તો એમાં સીતાનો જન્મ થયો છે. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો કે નેપાળ અને ભારતમાં કઈ બસ સેવાનો આરંભ થયો હતો? તો એ જનકપુરથી અયોધ્યા. અને જે રેલવે લાઇનના હમણાં કરાર થયા છે એ બિહારના રક્સોલથી કાઠમાંડુ સુધીનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય મહિલા હોકીએ એશિયાડ 2018માં કયો મેડલ મેળવ્યો છે? તો ભારતીય મહિલા હોકીએ એશિયાડ 2018માં સિલ્વર મેડલ મેળવ્યો છે. આપણે કાલે જોયું હતું કે જે ભારતની મહિલા હોકી ટીમ છે એ ફાઇનલમાં પ્રવેશી હતી ચીનની મહિલા ટીમને હરાવીને, અને જાપાન સાથે તે ફાઇનલ રમી હતી. તો જાપાન સાથે હાર થઈ છે, તેથી ભારતીય મહિલા હોકી ટીમને સિલ્વર મેડલ મળ્યો છે. જે હોકી ટીમના કેપ્ટન છે એનું નામ છે રાની રામપાલ. રાની રામપાલ, આ પણ તમારે યાદ રાખવું. હવે જે ભારતની મહિલા ટીમ છે એમણે જો એશિયન ગેમ્સ છે એ છેલ્લે 1982ની જે એશિયન ગેમ્સ રમાણી હતી દિલ્હીમાં, તેમાં મહિલા હોકી ટીમને ગોલ્ડ મળ્યો હતો. ત્યાંથી અત્યાર સુધી મળ્યો નથી. પછી બીજો ગોલ્ડ મળ્યો હતો 2002ની જે કોમનવેલ્થ ગેમ રમાણી હતી, એમાં પણ ગોલ્ડ મળ્યો હતો. એટલે કે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં એક ગોલ્ડ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ એક ગોલ્ડ મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ગુજરાત રાજ્ય કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો હાલમાં ગુજરાત રાજ્યએ સપ્ટેમ્બર મહિનાને, જે હમણાં ચાલુ થયો છે સપ્ટેમ્બર મહિનો, એને પોષણ માહ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. હવે જે પોષણ માહ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તો એમાં તેમણે આ જે વસ્તુઓ તમને ઇમેજમાં જોઈ રહી છે તો આ બધી તપાસ થશે અને આ રીતના બધા કામ કરવામાં આવશે. આ તમે વિડીયો પોઝ કરીને બધું વાંચી શકો છો. હવે આપણે વાત કરીએ પોષણ માહ છે તો પોષણ અભિયાનની વાત કરીએ. તો પોષણ અભિયાન છે એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન, NNM, એટલે કે પોષણ અભિયાન. આની જે લોન્ચ કર્યો હતો એ 8 માર્ચ 2018ના દિવસે આપણા જે વડાપ્રધાન છે તેમણે જે રાજસ્થાનનું ઝુંઝુનુ ગામ છે, રાજસ્થાનનું ઝુંઝુનુ, આ જે ગામ છે ત્યાંથી પોષણ અભિયાનની શરૂઆત કરી હતી. અને જે ગુજરાતમાં છે એ આપણા વિજયભાઈ રૂપાણીએ 4 જુલાઈ 2018ના દિવસે પોષણ અભિયાનની શરૂઆત કરી હતી. અને ગુજરાતમાં જે ન્યુટ્રિશન એટલે કે પોષણના લીધે એક બીજી પણ યોજના છે એનું નામ છે પૂર્ણા, આની પણ લોન્ચ કરી હતી. આ કોના માટે છે? તો આ છે 14 થી 18 વર્ષની બાળકીઓ છે એના માટે છે. આનું ફૂલ ફોર્મ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે ગર્ભવતી મહિલા, માતા અને બાળકો માટેની છે પોષણ માટેની, એ છે પોષણ અભિયાન. અને જે 14 થી 18 વર્ષની બાળકીઓ છે એના માટે છે પૂર્ણા યોજના. પોષણ અભિયાન છે એ કોના અંડર આવે છે? એ આવશે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અંદર આવશે. અને એના મંત્રી છે એનું નામ છે મેનકા ગાંધી. તો આ વાત થઈ પોષણ અભિયાન વિશેની. હાલમાં કઈ બે કંપનીઓનું મર્જર થયું છે? તો હાલમાં જે વોડાફોન આઈડિયા કંપની છે, બંને કંપનીઓએ મર્જર થયું છે. પહેલા જે એક અલગ અલગ કંપનીઓ હતી આઈડિયા અને વોડાફોન, પણ હવે તેઓ મર્જર કર્યું છે એકબીજાનું, અને તે ટોટલ 23.2 અબજ ડોલરમાં 23.2 અબજ ડોલરની કંપની બની છે. દેશની સૌથી મોટી કંપની હવે કોઈ બની હોય તો એ છે વોડાફોન આઈડિયા, જેનું નવું નામ તેમણે રાખ્યું છે વોડાફોન આઈડિયા લિમિટેડ. હવે આની પહેલા જે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની હતી એ હતી એરટેલ, અને હવે એરટેલ છે બીજા નંબરે આવી ગઈ છે. પહેલા નંબરે છે વોડાફોન આઈડિયા લિમિટેડ કંપની આવી ગઈ છે. આ જે કંપની બની છે તો એના ચેરમેન છે એ કુમાર મંગલમ બિરલા છે. કુમાર મંગલમ બિરલા. આ જે કુમાર મંગલમ બિરલા છે એ વોડાફોન આઈડિયા કંપનીના નવા ચેરમેન બન્યા છે, અને તેઓ હાલની તકે જે આદિત્ય બિરલા ગ્રુપ છે તેના પણ ચેરમેન છે. અને જે આ વોડાફોન આઈડિયા કંપની છે એના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ બન્યા છે, એમનું નામ છે બાલેશ શર્મા. અને ટોટલ આની પાસે જે ગ્રાહકોની સંખ્યા છે 40 કરોડથી પણ વધુ છે. આ જે CEO છે, CEO નું ફૂલ ફોર્મ થાય છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
અને બીજું એક આવે છે CFO. આનું જે ફૂલ ફોર્મ થાય છે એ છે ચીફ ફાઇનાન્સ ઓફિસર. ચીફ ફાઇનાન્સ ઓફિસર. તો આ વાત થઈ આઈડિયા અને વોડાફોન વિશેની. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં તીર્થ મહેતાએ કઈ રમતમાં મેડલ જીત્યો છે? તો હાલમાં તીર્થ મહેતાએ જે હાર્થ સ્ટોન હોય છે એ રમતમાં મેડલ જીત્યો છે. હવે હાર્થ સ્ટોન, આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે તીર્થ મહેતા, અને તેમણે જે હાર્થ સ્ટોનમાં મેડલ જીત્યો છે. તો આ ગેમનું નામ છે એ છે હાર્થ સ્ટોન. હવે જે હાર્થ સ્ટોન ગેમ છે એ ઈ સ્પોર્ટની અંદર આવે છે. ઈ સ્પોર્ટની ગેમો હોય એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પોર્ટમાં. આ છે કમ્પ્યુટરમાં જે ઓનલાઈન રમવામાં આવે છે એ ગેમ છે, અને એ 2014માં લોન્ચ થઈ હતી, અને આ વર્ષે જ 2018માં જે એશિયન ગેમ્સ રમાઈ રહી છે તો આ વર્ષે તેને આમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે તીર્થ મહેતા છે એ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે આ છે કચ્છના ભુજમાંથી આવે છે, એટલે કે ગુજરાતના રહેવાસી છે, અને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તેમણે. કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ છે જાપાન. જે મિસા મત્સુશીમા છે એ જાપાન દેશના પ્રથમ મહિલા પ્લેન ફાઇટર છે, અને આપણા ભારતના છે એ છે અવની ચતુર્વેદી. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, ટેનિસ માટેની US ઓપન ક્યાં રમાઈ રહી છે? વોશિંગ્ટન, ન્યુયોર્ક, લોસ એન્જલિસ કે પેરિસ? તો તમે અમને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. ગુજરાતી કરંટ અફેર ડેઇલી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને તમને જો વિડીયો સારો લાગે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ સેન્ડ કરો. આ લેક્ચરની જે PDF છે એ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી તમને લેક્ચરની PDF મળી શકે, અને PDF છે તે તમને રિવિઝન કરવામાં ખૂબ સરળતા રહેશે. થેન્ક યુ.